નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 6 ઓગસ્ટ 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। માધાપર ગામમાં જવાનો રસ્તો અત્યંત ખરાબ છે। આ ગામમાં 2 મહિલાઓ જિલ્લા પંચાયતના પ્રમુખ રહે છે। આ રસ્તો કોનો છે, કયા ડિપાર્ટમેન્ટનો છે તે વિવાદ કરતા આ રસ્તો વહેલી તકે રિપેર થાય તો જાનહાનિ નિવારી શકાશે। ભુજથી માધાપર ગામમાં જવાનો રસ્તો ગાંધીજીના પુતળાવાળો રસ્તો ખૂબ જ ખરાબ થયો છે। ભુજથી માધાપર અને માધાપરથી ભુજ આવવા માટે ગાંધીજીના બાવલા પાસેથી મઢુલી સુધીનો બંને બાજુનો રસ્તો અત્યંત ખરાબ થઈ ગયો છે। આ રસ્તા ઉપર વાહન અકસ્માત થાય તે પહેલાં સમારકામ થઈ જાય તો કોઈની જિંદગી બચી શકે છે। રસ્તાની આ હાલત જુઓ। માધાપર ગામના જિલ્લા પંચાયતના 2 મહિલા પૂર્વ પ્રમુખ રહે છે। તેમણે જાગૃતિ બતાવવાની જરૂરત છે। આ રસ્તો ભાડાનો છે, આ રસ્તો જિલ્લા પંચાયત બાંધકામ શાખાનો છે, આ રસ્તો સ્ટેટ બાંધકામ વિભાગનો છે કે આ રસ્તો ગ્રામ પંચાયતનો છે। જેનો હોય તેનો આ રસ્તો રાહદારી અને વાહન ચાલકોનો છે અને સરકારનો છે। તેથી જુદા જુદા વિભાગો એકબીજા ઉપર ઢોળી અને કામ ન કરે તે લોકોની સમસ્યામાં વધારો કરે છે। અંતે આ તમામ વિભાગો સરકારી છે। લોકોની જાનહાનિ થાય તે પહેલાં આ વિભાગો પૈકી કોઈની તથા નેતાઓની સંવેદના જાગે અને રસ્તો રિપેર કરાવશે તો હજારો વાહનો ચાલકોને રાહત રહેશે। પણ આ અમારું કામ નથી કહીને છૂટી જનાર સરકારી વિભાગને જગાડશે કોણ? દાદા, તમે મને લેવા કેમ ના આવ્યા? બેટા, દાદાની તબિયત ખરાબ છે। તેમને સખત તાવ, માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે। બાળકો, મેલેરિયા ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે। ઠંડીની સાથે ધ્રુજારી, તાવ, માથાનો દુખાવો, ઉલટી વગેરે। જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવવો જોઈએ। આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ। મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઇલાજ કરાવો। આ દ્રઢ સંકલ્પ અમારો છે। ભારતની મેલેરિયા મુક્ત બનાવશે। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।